સિંહ અને ઉંદરની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક સમયે એક જંગલમાં ઉંદર રહેતો હતો। એક દિવસ જ્યારે તે પોતાના ખાડામાં પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને એક સિંહને ગુફામાં આરામ કરતો જોયો। સિંહને આનંદથી સૂતો જોઈને ઉંદરે તોફાન કરવાનું વિચાર્યું। ઉંદર સિંહની ગુફામાં ઘૂસી ગયો અને સિંહ પર ચઢી ગયો। તે સિંહ પર કૂદવા લાગ્યો અને તેના વાળ ખેંચવા લાગ્યો। ઉંદરની કરતૂતોથી સિંહ જાગી ગયો અને ઉંદરને તેના તીક્ષ્ણ પંજામાં પકડી લીધો। જ્યારે ઉંદર પોતાને સિંહના પંજામાં મળ્યો ત્યારે તે સમજી ગયો કે તેને સિંહના ગુસ્સાથી કોઈ બચાવી શકશે નહીં અને આજે તેનું મૃત્યુ નિશ્ચિત હતું। ઉંદર ભયંકર રીતે ડરી ગયો અને રડવા લાગ્યો અને સિંહને વિનંતી કરવા લાગ્યો, સિંહ, મને ન માર, મારી ભૂલ થઈ છે, મને જવા દો। જો તમે આજે મને જવા દો છો, તો તમારી કૃપાના બદલામાં જ્યારે પણ તમને કોઈ મદદની જરૂર પડશે ત્યારે હું તમને મદદ કરીશ। ઉંદરની વાત સાંભળીને સિંહ હસી પડ્યો। સિંહે કહ્યું કે તમે પોતે આટલા નાના છો, મને કેવી રીતે મદદ કરશો? ઉંદરની આજીજી સાંભળીને સિંહને તેના પર દયા આવી અને તેણે ઉંદરને છોડી દીધો। ઉંદરે સિંહનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો। થોડા દિવસો પછી સિંહ જ્યારે ખોરાકની શોધમાં અહીં તહીં ફરતો હતો ત્યારે તે અચાનક શિકારી દ્વારા ફેલાયેલી જાળમાં ફસાઈ ગયો। સિંહે પોતાની જાતને જાળમાંથી મુક્ત કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શક્યો નહીં। લાંબા સમય સુધી પ્રયાસ કર્યા બાદ સિંહે મદદ માટે ગર્જના શરૂ કરી। તે જ સમયે ઉંદર સિંહની ગર્જના સાંભળીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। તે સિંહ તરફ દોડ્યો અને સિંહને જાળમાં ફસાયેલો જોઈને ચોંકી ગયો। જરા પણ સમય બગાડ્યા વિના તેણે પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં તેણે આખી જાળી કાપીને સિંહને મુક્ત કરી દીધો। ઉંદરની આ મદદથી સિંહની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને ભીની આંખો સાથે સિંહે ઉંદરનો આભાર માન્યો અને બંને ત્યાંથી ચાલ્યા ગયા। પછી સિંહ અને ઉંદર સારા મિત્રો બની ગયા। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે કોઈ વ્યક્તિને તેના શરીરના આધારે નાનો કે મોટો ન ગણવો જોઈએ। ઉપરાંત આપણે બીજાને મદદ કરવી જોઈએ, કારણ કે જ્યારે આપણે બીજાને મદદ કરીએ છીએ ત્યારે જ કોઈ આપણી મદદ માટે આગળ આવશે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।